અને કંકોત્રી બંકોત્રી છપાવતા હોય ને ક્યાંક ભૂખ લાગી છે તો કે હેડો રાયપુર પકોડીમાં જઈએ, બરાબર. હાઇજીન રીતે બનાવવામાં આવતી, એક ચોખ્ખાઈનું એક ધ્યાન રાખવામાં આવે, બરાબર. હેલો અમદાવાદ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા તાજા મજા છો. હું એકદમ મસ્ત છું અને સ્વસ્થ છું. અમદાવાદી મેહુલ છે ને આજે જૂના અમદાવાદમાં આવી ગયો છે. જૂનું અમદાવાદ એટલે આપણે અમદાવાદનું જે હૃદય કહેવાય કે પતી ગયું ને એટલે પતી ગયું બધું. મુદ્દો એ છે કે જૂના અમદાવાદમાં ફરવા નીકળ્યા હોય ને તો આ બધી વસ્તુઓ કવર એટલા માટે કરીએ છીએ કે તમે કોઈક દિવસ જેમ કે લગ્ન પ્રસંગ આવી ગયો, બરાબર. ખરું અમદાવાદમાં તો ખરું અમદાવાદ છે. આને લિંક તોડી કહેવાય. અમને શીખાય. એકદમ જૂનું પ્રોપર અમદાવાદ કહીએ ને, ઓલ્ડ એજ અમદાવાદ. હા, અને એક્ઝેક્ટલી લોકેશન છે ચકલેશ્વર મહાદેવ સામે છે. અને અહીંયા લગ્ન કંકોત્રી રાજકાર્ડ કરીને છે. હવે તમે લગ્ન બગનમાં ક્યાંક લગ્નની સિઝન ચાલે જ છે ને પરણવાનું મુહૂર્ત ત્યાં તૈયાર થઈ ગયા હોય બે, અને કંકોત્રી બંકોત્રી છપાવતા હોય ને ક્યાંક ભૂખ લાગી છે તો કે હેડો રાયપુર પકોડીમાં જઈએ, બરાબર. હાઇજીન રીતે બનાવવામાં આવતી, એક ચોખ્ખાઈનું એક ધ્યાન રાખવામાં આવે, બરાબર. અને એક્ઝેક્ટલી રાયપુર ચકલા કહેવાય છે ને ચકલેશ્વર મહાદેવની સામે આવીએ છીએ ભાઈ બૂમ પડાવવા માટે. હું એકલો આવ્યો હતો ને તપનભાઈ બૂમ પડાવીને આવી ગયા પાછળથી. એટલે આપણે તો જોઈ લો, આ માઇન બી આવી ગયા. જો ના, એમને બધાને વિડીયોમાં આવી જ જવું છે. હા ભાઈ, 1 2 3 બરાબર. અમે 4 ભાત જોડે જોઈએ છે. વાત એ છે કે અહીંયાની જેમ કે આ જો રાયપુર પકોડી કોર્નર, અહીંયા સુરતી સમોસાવાળા મિનરલ વોટરમાં બનાવેલ, બરાબર. સુરતના કંઈક હશે કંઈક, બરાબર. આપણે અંદર એમના ભાઈ જોડે વાત કરીએ છીએ કેટલા ટાઈમથી છે, શું છે, ટેસ્ટ રિવ્યૂ આપીએ છીએ. કસ્ટમર કોઈને રિવ્યૂ આપણો આપતા જ નહીં, આપણો રિવ્યૂ એ જ કસ્ટમર રિવ્યૂ. જલવા હે હમારા, બરાબર. હમ હે વહી મહાન હે. સાંભળો પેલા સાંભળો, ત્યાં એ પાછળ ટેકનોલોજી વાપરે છે. એ પાણી આમાં મલાવે ને એમ નથી હલાવતા. આમ પેલો હાથ નાખીને આટલો હે ને આમ અંદરથી આમાં મલાવતા હોય અંદર 2-4 વાર જતા રહે, એ ખબર ના પડે. એવું નહીં, અહીંયા હાઇજીન છે બધું જ રીતે. ચલો, તો અહીંયા ઓનર છે. આપનું નામ શું છે ભાઈ? દત્તાઈ રીચા. ઓકે, આપણે કેટલા ટાઈમ થયો એને અહીંયા ચાલુ કરે? 5 વર્ષ. 5 વર્ષ થઈ ગયા છે. એક્ઝેક્ટલી પાણીપુરીની અંદર મસાલો જે છે એમાં તમે શું એડ કરો છો? બટાટા હોય છે, ચણા નોર્મલી તો હોય લોકો છે, કરે જ છે. બટાટા હોય છે, ચણા હોય છે, પૂરીનો અને કોથમીરના મરચા, બરોબર. ને ઉપર નાચવા મસાલા. બરોબર. અને આ પાણી જે છે એનું તમને આઈડિયા કઈ રીતે આવે કે આપણે આવું કંઈક રાખીએ એમ? પપ્પાએ આઈડિયા કર્યો હતો. બરોબર. તમારા પપ્પાએ આઈડિયા રાખેલો છે એટલે કે અંદર હાથ બી ના બોડે અને ઉપરથી અહીંયાથી નીચે પાણી જે અહીંયાથી થાય એનું એ પાછું ઉપર આવી જાય. એનું એ પાણી બહાર જતું રહે. બહાર જતું રહે. ઓકે ભાઈ, અહીંયા લાઈન આલેલી છે કે અહીંયાથી જે બી આમાંથી પાણી આવે ને, મતલબ જેમ કે પકોડી ભરી પાણી જે વધારે પડ્યું એ બધું બહાર જતું રહે, એ પાછું રિટર્ન થઈને પાછું ના આવે. એટલું બી હાઇજીન છે, એટલું બધું હાઇજીન છે ને કે પકોડીનું પાણી વેસ્ટ જતું રહે, પાછું નહીં, બરાબર. અને જોઈ શકો છો અંદર આ મતલબ આ જે પરપોટા થાય છે એનું શું રીઝન છે? આપણે હાથ નાખીને હલાવવું ના પડે, એની જાતે આપણે ઓકે જાતે હલતું જ રહે. વાહ ભાઈ, જો એ ટેકનોલોજી છે કે હાથથી હલાવવું ના પડે ને એટલા માટે અહીંયા અંદર એવું મશીન મૂકેલું છે જેનાથી શું કે પરપોટા થતા રહે અને એની જાતે ઓટોમેટિકલી એ મિક્સ થતું રહે. એનો મસાલો જે છે ને એનો ટેસ્ટ એનો ઓછો ના થવા દે એમ, મસાલો મિક્સ થઈને રહે. અને પાણીપુરી જે આ પૂરી જે બધી ઘરે બનાવો છો? ના, વેપારી બનાવે છે. વેપારી બનાવે છે ત્યાંથી આવે છે. ઓકે, એટલે કેટલા ટાઈપની તમે પાણીપુરી ને પકોડી બનાવો છો? કેટલા ટાઈપની પાણીપુરી બનાવી છે? પાણી અંદર બાર લતાની ચટણી પડી છે. ઓકે, આ 3 એક જ ટાઈપની છે. આ ચટણી છે, લતાની ચટણી. ઓકે, લસણની ચટણી છે. અને બીજું શું રાખો છો? બસ તઈ પાણીપુરી, ખાલી પાણીપુરી. અને સુરતી સમોસા વાળા લખ્યું છે દુકાન છે પપ્પાની છે, ત્યાં બંધ છે. બરાબર, અત્યારે બંધ છે. બાકી ક્યારે ચાલુ થાય? એ સવારના 10 થી રાતના 8. ઓકે, તો આનો આ શોપનો ટાઈમિંગ શું છે? 4 થી રાતના 10. 4 થી રાતના 10. ઓકે, અને એટલે સાંજે 4 વાગે આવો ને પછી રાતના 10 વાગ્યા સુધી. અને પકોડીની પ્રાઇસ શું છે? 20 રૂપિયાની 6 છે. 20 રૂપિયાની 6. ઓકે, વાંધો નહીં. નોર્મલ જે પ્રાઇસ લોકો અત્યારે બહાર વેચે જ છે 10ની 3 હાલે છે. ચલો આપણે ટેસ્ટ કરીએ અને રિવ્યૂ આપીએ. એની ટેકનોલોજી છે તમે જોઈ શકો છો. આ એમનું ચટણી છે, તમારે એડ કરવું હોય તો તીખું છે એટલે માટે, અને મસાલો જોડે હોય છે. પાણી બી એકદમ ચીલ છે. કહેવાય ને કે અત્યારે ગરમીનો ટાઈમ, ઉનાળાનો ટાઈમ ચાલે છે તો હવે ઠંડુ પાણી બધી જગ્યાએ મળશે. પકોડી લવર હોય આ બાજુ નીકળ્યા હોય તો ભાઈ પહોંચી જ જજો.
ઘરમાં દીવા કરવા માટે રૂ વાપરતા હશો ને એવી પોચી. બરાબર. એની અંદર પ્રોપર પુદીના અને એનો બધો ટેસ્ટ આવે છે અને મસાલો પણ ઓછો નહીં. જોઈ લો, ભરીને આલે છે ફૂલ મસાલો, પાણી પર ફૂલ ભરીને આલે છે. મીઠું પાણી રાખો છો? અહીંયા મીઠું પાણી તો માગતું જ નહીં. કોઈ માગતું જ નહીં. મીઠું પાણી કોઈ નહીં માગતું. જોઈ લો. પાણી વેસ્ટ નહીં થવા દેવાનું. મસાલા વાળું પૂરી. ટેસ્ટ જોરદાર છે, પ્લસ ચોખ્ખાઈ છે. એટલે બીજી વસ્તુ નહીં જોવાની. તમને બધી જગ્યાએ ટેસ્ટ મળી રહેતો હોય પણ હાઇજીન ના હોય, કોઈ મતલબનું નહીં. બરાબર, આપણે બતાવીએ છીએ પણ એટલી બધી બી હાઇજીન હોય ને ના હોય ને, મતલબ અનહાઇજીન વસ્તુઓ ઓછી બતાવીએ છીએ પણ ઓછી. એનું કારણ છે કે અમુક જગ્યાએ તમને હાઇજીન ના મળતો હોય પણ ટેસ્ટ સારો મળતો હોય અને ક્વોલિટી સારી હોય તો આપણે વસ્તુ બતાવીએ છીએ. તો પછી થેન્ક યુ, તમે રિવ્યૂ આપ્યો. મળીએ એક નવા વિડીયો સાથે, નવી મોજ સાથે, અમદાવાદના જૂના અને જાણીતા અને આવા અવનવા વિડીયો સાથે. જો કે પકોડી આપણે બધી જગ્યાએ ખાઈએ જ છે પણ આ જગ્યાએ તમને થોડોક ટેસ્ટ અલગ લાગશે. બરાબર છે. જેમ કે એમની પૂરી છે ને, એ પૂરી આપણે જો બતાવું તમને. પૂરીની સાઈઝ નોર્મલ છે. આ તમને જો આ તૂટે ને છે આ રીતે એકદમ સોફ્ટ છે અને એવું નહીં કે હવાઈ ગઈ હોય. હું તો કહું છું જૂના અમદાવાદમાં નીકળ્યા હોય ને તો ત્યાંની પકોડીઓ ખાવી જોઈએ. એ બધી અલગ જ હોય. આપણે જે ફેરીમાં નીકળે, ઘરની અંદર આપણે બહાર મળતી હોય એ બધી બહુ ઓછી કહેવાય. આવી પકોડીઓ એકવાર ટેસ્ટ કરવી જોઈએ, મોજ પડી જાય. બરાબર, મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.